નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત 20 માં પ્રકરણ 5મું આવે છે સમાંતર શ્રેણી. સ્વાધ્યાય 5.3 ની આપણે ચર્ચા કરીએ છીએ. અગાઉના જોયેલા વિડીયોઝ તમે વિડીયો સેક્શનમાં જોઈ શકો. એની બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં પણ ધોરણ 10 નો અલગથી પ્લેલિસ્ટ છે જ. એમાં ન જોયું તો એમાંય જોઈ લેજો. તો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 18 ની. વારાફરતી A અને B કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ એટલે કે સ્પાઇરલ બનાવેલ છે. તેની શરૂઆત A થી થઈ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિજ્યાઓ 0.5 સેમી, પછી 1 સેમીની છે, પછી 1.5 સેમી છે, પછી 2 સેમી છે, એવી રીતે આગળ જાય છે. આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ છે એ શોધવાની છે. પાય તમારે 22/7 લેવાનો છે. તો A થી શરૂઆત કરો ત્રિજ્યા લઈને, પછી એના પછીનો જે અર્ધવર્તુળ આવે છે એની ત્રિજ્યા 1 થી જઈ, એના પછીનો અર્ધવર્તુળ આવે એની ત્રિજ્યા 1.5 થી જાય, એના પછીની અર્ધવર્તુળ આવે L4 એની 2 થી જાય, એવી રીતે આગળ વધતું જાય. તો ક્રમિક અર્ધવર્તુળની લંબાઈ L1 L2 L3 ને L4 એ રીતે થાય. એમાં અનુક્રમે આપણે AB એવી રીતે આગળ કેન્દ્રો લખી શકીએ છીએ. તો જવાબમાં આપણે લખી શકીએ કે અર્ધવર્તુળની લંબાઈ બરાબર પાય r. જ્યાં r શું છે તો કે ત્રિજ્યા છે. એ કેન્દ્ર લઈ અને 0.5 સેમી ત્રિજ્યા વાળા પહેલા અર્ધવર્તુળની આપણે લંબાઈ જોઈએ તો L1 શું થાય? પાય ગુણ્યા 0.5 સેમી. B કેન્દ્ર લઈ અને 1 સેમી ત્રિજ્યા વાળા બીજા અર્ધવર્તુળની લંબાઈ જોઈએ તો L2 બરાબર પાય ગુણ્યા 1 સેમી થાય. પાછું એ કેન્દ્ર લઈ અને 1.5 સેમી ત્રિજ્યા વાળા ત્રીજા અર્ધવર્તુળની લંબાઈ લઈએ તો એને L3 કહીએ. એ થાય પાય ગુણ્યા 1.5 સેમી. આ રીતે આગળ વધતા જઈએ અને એ કેન્દ્ર અને 6.5 સેમી ત્રિજ્યા વાળા 13મા અર્ધવર્તુળની લંબાઈ જોઈએ તો L13 કેટલી થાય? પાય ગુણ્યા 6.5 સેમી થશે. હવે 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈની વાત કરીએ તો પેલા L1 વત્તા L2 વત્તા L3 વત્તા અપ ટુ L13 સુધી જશે. અને પાય થી વાત કરીએ તો પાય ગુણ્યા 0.5 વત્તા પાય ગુણ્યા 1 વત્તા પાય ગુણ્યા 1.5 વત્તા અપ ટુ પાય ગુણ્યા 6.5 સુધી જશે. પાય કોમન કાઢી લ્યો એટલે 0.5 વત્તા 1 વત્તા 1.5 થી લઈ અને 6.5 સુધી જશે. અહીં કૌંસમાં આપેલ સરવાળો એ 13 પદ ધરાવતી શાંત શ્રેણી ના પદોનો સરવાળો છે. એટલે આ એક પ્રકારની શાંત શ્રેણી રચે છે. એટલે એ બરાબર તમારે થઈ જાય 0.5, ડી તમને મળશે 1 માંથી 1 0.5 એટલે 0.5 અને n કુલ કેટલા પદો છે તો કે 13 પદો છે. એટલે SN તમને મળી જશે. બરાબર, SN નો આપણી પાસે સૂત્ર છે જ. SN બરાબર શું છે તો કે n/2 કૌંસમાં 2a પ્લસ n -1 ઇન્ટુ ડી. તો n ની જગ્યાએ તમે મૂકી દો 13, 13/2 કૌંસમાં 2 ગુણ્યા a ની જગ્યાએ 0.5 વત્તા n ની જગ્યાએ 13 - 1 ડી ની જગ્યાએ 0.5. 13/2 0.5 ગુણ્યા 2 એટલે 1 વત્તા 13 માંથી 1 એટલે 12, 12 ગુણ્યા 0.5 તો 13/2 1 વત્તા 12 ગુણ્યા 0.5 એટલે 6 થઈ જશે. 6 ને 1 7 તો 13 ગુણ્યા 7/2 એવું SN મળ્યું તમને. બરોબર ને જવાબમાં. તો આમ કુંતલની લંબાઈ તમે મેળવી શકો કે પાય ગુણ્યા SN. તો પાય કેટલો હતો તો પાય 22/7 લેવાનો અને SN કેટલો હતો કે 13/2 ગુણ્યા 7. બરોબર, તો એની કિંમત અહીંયા મૂકી દઈએ 22/7 ગુણ્યા 13/2 ગુણ્યા 7. તો 7 ની વાત કરીએ આપણે તો અહીંયા છે એ 7 ઉપર નીચે છે એ કેન્સલ થઈ જશે અંશ ને છેદમાંથી અને 11 2 22 છે ઉડી જશે. અહીંયા 11 2 22 છે ઉડે એટલે 11 ઉપર વધ્યા અને 13 ઉપર વધ્યા એટલે 11 ગુણ્યા 13 એટલે 143 સેમી થઈ. તો આમ જવાબ લખવાનો કે 13 ક્રમિક અર્ધવર્તુળથી બનતા કુંતલની લંબાઈ છે કેટલી છે? 143 સેમી છે. ત્યાર પછી દાખલા નંબર 19. બરોબર, આ દાખલો છે પૂછાઈ ગયો છે બોર્ડમાં પણ કે લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. તળિયાની હારમાં 20 ભારી, એની ઉપરની હારમાં 19 છે અને એની ઉપરની હારમાં 18 છે. એવી રીતે ભારીઓ છે ટોટલ 200 ભારીઓ ગોઠવવી હોય તો કેટલી એવી હાર થશે અને સૌથી ઉપરની હાર કેટલી ભારીઓ થશે એ ગોતવાનું છે. તો આપણે જવાબમાં લખી શકીએ કે સૌથી નીચેની હારમાં ગોઠવેલી ભારીઓની સંખ્યા છે એ 20 છે
એને પછી નીચેની એની બીજી હાર આવે એમાં ગોઠવેલી ભારીઓની સંખ્યા 19 છે અને ત્રીજી હાર આવે એમાં ભારીઓની સંખ્યા 18 છે. આ મુજબ આગળ જતા જઈએ તો 200 ભારીઓ ગોઠવાય છે ને તેટલી હાર આપણે બનાવવાની છે. આથી હાર દીઠ ગોઠવાયેલી ભારીઓની સંખ્યા શાંત સમાંતર શ્રેણી રચે છે. 20, 19, 18 એવું n પદ સુધી બનાવે છે, જેમાં n પદનો સરવાળો કુલ કેટલો થવો જોઈએ તો કે 200 થવો જોઈએ. એ તમારું છે એ પહેલું પદ a બરાબર 20 છે. d કેટલો થશે 19 માંથી 20 છે એટલે -1 થશે. બરાબર. હવે SN નું સૂત્ર તમે મૂકી શકો છો. SN બરાબર શું છે આપણી પાસે સૂત્ર તો કે n ના છેદમાં 2 કૌંસમાં 2a વત્તા n-1 into d. SN ક્યાં સુધી જવાનું તો કે 200 સુધી. એના બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2 into a ની જગ્યાએ 20 વત્તા n-1 અને d ની જગ્યાએ -1 તો 200 ગુણ્યા 2 થઈ જશે. 200 ગુણ્યા 2 બરાબર n કૌંસમાં 20 2 40 અને અહીંયા થશે વચ્ચે વચ્ચે ઓછા n ઓછે વચ્ચે વત્તા 1. 200 ગુણ્યા 2 એટલે કેટલા થાય તો કે 400. એના બરાબર n કૌંસમાં 40 ને 1 41 માઇનસ n. 400 બરાબર 41n n વર્ગ થશે. તો n વર્ગ આ બાજુ લઈ લે એટલે પ્લસ થઈ જશે. 41 પ્લસ માંથી માઇનસ થઈ જશે એટલે n વર્ગ માઇનસ 41n વત્તા 400 બરાબર 0. 400 ના ભાગ પાડવો કે -41 આવે તો 16 ગુણ્યા 25 કરો એટલે 400 થાય અને 16 વત્તા 25 કરો એટલે 41 થાય. બે ની નિશાની માઇનસ રાખશું કારણ કે -41 છે એટલે n² - 16n -25n વત્તા 400 એવી રીતે લખી શકીએ આપણે. એમાં બે પદો છે એમાંથી સામાન્ય કાઢીએ. પેલા બે પદોમાં તો n સામાન્ય કાઢીએ કૌંસમાં વધે n-16 અને બીજા પદમાં -25 સામાન્ય કાઢીએ કૌંસમાં વધે n-16 એના બરાબર 0. તો એક છે n-16 બરાબર 0 અને એક છે n-25 બરાબર 0. તો n-16 એટલે કેટલો થાય n 16 થઈ જશે આ બાજુ એટલે પ્લસ અને n બરાબર 25 થઈ જશે. તો 16 અને 25 બે આવ્યા. પણ અહીં ગાણિતિક રીતે બંને જવાબ છે શક્ય છે કારણ કે બે પોઝિટિવ છે. આથી આપણે 16મું પદ અને 25મું પદ જોઈ લઈએ બે શું જવાબ આવી શકે. તો an બરાબર a plus n-1 into d ની અંદર a16 બરાબર 20 થશે. એ કેટલો છે 20 વત્તા n છે 16 લીધો આપણે તો 16 - 1 અને d લીધો -1 તો 20 વત્તા 15 ગુણ્યા -1 એટલે -15 થયા તો 20 માંથી 15 જાય એટલે 5 જવાબ આવશે. અને એ 25 લઈએ તો 20 વત્તા 24 ગુણ્યા -1 એટલે -24 થાય તો 20 - 24 એટલે -4 આવશે. આ માઇનસ વાળી જે કોઈ હાર હોય એ તો શક્ય નથી. ભારીઓ છે એ પ્લસમાં આવવાની છે, માઇનસ વાળી તો થવાની નથી. એટલે 25મી હારમાં મુકાતી ભારીઓની સંખ્યા તો ઋણ થઈ જાય છે, એ તો શક્ય નથી. એટલે આપણે જે 16 વાળો જવાબ મળ્યો n બરાબર 16 માં એમાં n ની કિંમત a16 મૂકી તો આપણે જવાબ કેટલો મળ્યો તો 5. એટલે આ શક્ય છે. એટલે આપણે કહી શકીએ કે આમ 200 ભારીઓ ગોઠવવા માટે કુલ 16 હાર બનશે અને સૌથી ઉપરની હારમાં 5 ભારીઓ છે મુકાશે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 20. એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલ છે. ત્યારબાદ દર 3 મીટરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલું છે. આવા 10 બટાકા રેખા ઉપર મૂકેલ છે. દરેક હરીફે ડોલ પાસેથી દોડી પોતાની નજીકનું બટાકું ઉપાડીને પાછા આવી ડોલમાં નાખવાનું છે. ત્યારબાદ આ જ પ્રમાણે બીજું, ત્રીજું એમ છેલ્લું બટાકું ડોલમાં મુકાય ત્યાં સુધી દોડવાનું છે. હરીફે કેટલું અંતર દોડવું પડે એ કહેવાનું છે. તો આપણે જવાબ લખી શકીએ કે પ્રથમ બટાકું છે એ ઉપાડવા હરીફ દ્વારા કપાતું અંતર મીટરમાં કેટલું થાય તો કે આપણે જોઈએ તો એમાં કીધું છે કે 5 મીટર દોડવું પડશે. બરાબર. પછી 3 મીટર ઉમેરતા જવાનું. તો પેલું છે એ જોઈએ તો 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂક્યું છે, પાછું આવે એટલે 5 મીટર જવાના ને 5 મીટર આવવાના એવું થાય ને. બરોબર. તમે જે જગ્યાએ ઉભા છો ત્યાં આરંભ બિંદુથી ડોલ એક ડોલ રાખેલી છે અને ત્યારબાદ 5 મીટર દૂર એક બટાકું તમે લેવા જાવ છો અને પાછા આવો છો. 5 મીટર જવાના 5 મીટર આવવાના એટલે 2 ગુણ્યા 5 તમે લખી શકો. બરોબર ને. 5 2 કેટલા થશે 10 થશે. બીજું બટાકું ઉપાડવા માટે હરીફ દ્વારા કપાતું અંતર કેટલું થાય છે તો કે 2 ગુણ્યા પછી 3 મીટર વધી જશે. બરોબર. એટલે 5 ને 3 8 થઈ જશે. તો 2 ગુણ્યા 8 કેટલા થાય તો કે 16. તો 8 2 16
ત્રીજું બટાકો માટે ફરી પાછા 3 ઉમેરી દેવાના. તો હરીફ દ્વારા કપાતું અંતર ત્રીજું બટાકા માટે 2 ગુણ્યા 5 વત્તા 3 3 એટલે 5 ને 3 8 તો હતા, એમાં 3 ઉમેરી દેવાના એટલે 11 થાય. તો 2 ગુણ્યા 11 એટલે 22 આવે. તો ત્રીજું બટાકું ઉપાડવા માટે કેટલા કુલ મીટર કાપવા પડે? તો કે અંતર કાપવું પડે 22 મીટર. આમ 10 બટાકા ઉપાડવા માટે હરીફ દ્વારા કપાતું અંતર છે 10 પદની શાંત સમાંતર શ્રેણી બનાવેલી છે. એટલે 10 16 22 એવી રીતે 10 પદ સુધી જવાનું છે. એટલે પ્રથમ પદ a બરાબર 10 છે, સામાન્ય તફાવત d થશે 16 - 10 એટલે 6. 10મા પદ સુધી જવાનું છે એટલે n બરાબર 10 લેવા પડશે આપણે. અને Sn છે એના દ્વારા કપાતું અંતર કુલ મીટરમાં આપણે મેળવવાનું છે. તો હવે Sn નું સૂત્ર મૂકી દઈએ. Sn બરાબર n/2 2a + n - 1 * d ની અંદર 10 મીટર સુધી જવાનું એટલે S 10 બરાબર 10/2 કૌંસમાં 2 ગુણ્યા a ની જગ્યાએ 10 વત્તા 10 - 1 થશે. n કેટલા છે 10, તો 10 - 1 ને ગુણ્યા d થશે 6. તો 5 2 10 છેદ ઉડી જશે. કૌંસમાં 10 2 20 વત્તા 10 માંથી 1 એટલે 9 9 ગુણ્યા 6. તો 5 કૌંસમાં 20 વત્તા 9 6 54. 54 ને 20 થાય 74. તો 74 ગુણ્યા 5 કરો એટલે કેટલા આવશે? 370 આવશે. જવાબ તમને મળશે S 10 370. એટલે હરીફે 10 મીટર સુધી આવી રીતે જાય તો કુલ 370 મીટર અંતર દોડવું પડે. એટલે જવાબ લખી નાખવાનો કે આમ હરીફે કુલ 370 મીટર અંતર દોડવું પડે છે. બરાબર. તો અલગ અલગ દાખલાઓ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. ઘણા બધા વિડીયોઝ મોસ્ટ ટાઈમ મુકાઈ ગયા છે ધોરણ 10 ના, એ પણ તમે જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં નીચે ધોરણ 10 ના અલગ અલગ ઘણા બધા વિડીયો છે. સ્વાધ્યાય પોથી લગતા, સ્વાધ્યાયને લગતા, મોસ્ટ ટાઈમ પ્રશ્ન જવાબ એ બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે, એ પણ મુકાઈ ગયા છે. જોઈ લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.